શ્રીમદ ભગવદ્ ગીતા પર આપણે અત્યાર સુધી 24 ચર્ચાઓ કરી છે, જેમાં આપણે ભગવદ્ ગીતાના ધ્યાન સંબંધી અને મહાત્મ્ય સંબંધી શ્લોકો જેની આવૃત્તિ આપણે દર ચર્ચાના પ્રારંભમાં કરીએ છીએ તેનો અર્થ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. અને ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ એ પણ સમાપ્ત કરી લીધો હતો. દ્વિતીય અધ્યાયની ચર્ચા ચાલી રહી છે 22મા શ્લોકની. અત્યંત મહત્ત્વનો શ્લોક કે જેમાં પુનર્જન્મ વિશેની આપણી ધારણા સ્પષ્ટ થાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે કે વાસાસે જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. તો જેમ કપડાં ત્યજી દે છે કોઈ માણસ જૂના કપડાં અને નવા કપડાં પહેરે છે, એવી રીતે આ જીવાત્મા નવું શરીર ધારણ કરે છે. એટલે પુનર્જન્મની પુષ્ટિ આ શ્લોક દ્વારા થાય છે. અને એટલા માટે આપણે શ્લોકને વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પુનર્જન્મ વિશેની વાતો પણ વધારે, વિજ્ઞાન શું કહે છે, વિજ્ઞાનનો શું મત છે આના સંબંધમાં, અને પુનર્જન્મવાદ અને વિજ્ઞાન કેવી રીતે સંકળાયેલા છે, અને પુનર્જન્મવાદ અને કર્મવાદ, કર્મ જે છે કર્મના સિદ્ધાંત કેવી રીતે સંકળાયેલા છે, આ બધી આપણે ચર્ચા કરી રહ્યા હતા. આજે આપણે એ ચર્ચાને આગળ નહીં ચલાવીએ, કારણ કે અત્યારે ચારે તરફ દુર્ગા પૂજાનો માહોલ છે. નવરાત્રિ, બધાએ નૃત્ય કરવામાં, રાસ ગરબામાં જ બધા મસ્ત છે. તો ચારે તરફ અત્યારે વાતાવરણ રાસ ગરબાનું છે, નવરાત્રિનું વાતાવરણ છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણ નહીં જામે તો દુર્ગાદેવી જામશે. તો આજે વિચાર એવો આવ્યો કે ઘણા લોકોને આના વિશે ખબર નથી, ચંડી વિશે. તો ગીતા અને ચંડી આ બંનેની થોડીક આપણે વાતો કરીએ. તો ભગવદ્ ગીતાની આપણે વાતો બધાને ખબર છે, આપણે આના વિશે બધા જાણે પણ છે કે મહાભારતનો એક અંશ છે ગીતા. અને મહાભારતની કથા બધા જાણે છે કે કેવી રીતે કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ થવાનું હતું. અને ત્યારે બધા પ્રયત્નો કરી જોઈએ છે, પણ છતાંય કૌરવો કહે છે અમારે યુદ્ધ કરવું જ છે, કોઈ હિસાબે પણ યુદ્ધ થતું નથી, બંધ થતું નથી. અને આ ધર્મ અધર્મ વચ્ચેની યુદ્ધ છે જાણે કે. અને એટલા માટે અર્જુન પૂરા સાહસ સાથે, પૂરા નિશ્ચય સાથે, યુદ્ધ કરવાના નિશ્ચય સાથે આવે છે ત્યાં યુદ્ધના મેદાનમાં. પણ યુદ્ધના મેદાનમાં આવીને પછી કહે છે શ્રી કૃષ્ણને કે મારા રથને તમે લઈ જાઓ, આગળ લઈ જાઓ, હું બધી સામેવાળી સેનાને જોવા માગું છું, કોણ કોણ મારી સાથે આ દુર્બુદ્ધિ દુર્યોધનની સાથે મારી સાથે યુદ્ધ કરવા આવ્યા છે. એ શત્રુને જોવા ગયો, પણ હવે શત્રુને બદલે એને પોતાના સંબંધીઓ દેખાણા, એમને ત્યાં પોતાના ગુરુ દેખાણા, ગુરુ દ્રોણ, ભીષ્મ પિતામહ અને બીજા કેટલા બધા સંબંધીઓ. અને એનું મન આસક્તિથી ભરાઈ જાય છે, મોહ આવી જાય છે. એ મોહને કારણે એટલો બધો એને ડર લાગે છે. બે જ પ્રકારના ડર, જેમ આપણે કહીએ, એક તો પોતાનો મરવાનો ડર કે આટલા બધા જે લોકો તો વધારે છે સૈનિકો, આપણા ઓછા છે, જો કદાચ એ લોકો જીતી જશે અને કદાચ જો હું મરી જઈશ તો શું થશે. પણ એ કહેતા નથી, એ અર્જુન આપણે જો વાત કરી છુપાવીને રાખે છે. અને બીજું એના મનમાં યુદ્ધ થાય છે કે આ બધાએ પોતાના સગા સંબંધીઓને મારી નાખીને શું મને પાપ નહીં થાય. આ મહાપાપની લાગણી આવે છે અને પછી થરથર ધ્રુજવા મંડી જાય છે. અને પછી ધનુષ્યબાણ એને હાથમાંથી પડી જાય છે. અને પછી રથની પાછળ બેસીને કહે છે હું યુદ્ધ નહીં કરું. શ્રી કૃષ્ણ ભગવાનને કહી દે છે. અને ત્યારથી આ અર્જુન વિષાદ યોગ અહીંયા પૂરો થાય છે. અને પછી દ્વિતીય અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કુતત્સ્વા કશમલમિદમ વિસ્મે સમુપસ્થિતમ અનાર્યમ અજુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુન ક્લૈબ્યમ મા સ્મગ્મ પાર્થ નૈતત્વહી ઉપપદ્ધતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તોતિષ્ઠ પરંતપ. હે પરંતપ, ઊભો થઈ જા, હૃદયની તુચ્છ દુર્બળતાને ફેંકી દે. આ તને શોભતું નથી. કાપુરુષ મત થામા, નામર્દ થામા,
આ તને શોભતું નથી, એવા શોખ થેરેપી જાણે કે ભગવાન શ્રી કૃષ્ણ આપે છે અર્જુનને. અને અર્જુન ખરેખર એનાથી બહુ જ વિચલિત થઈ જાય છે. અને શ્રી કૃષ્ણ ચાહતા હતા કે વિચલિત થાય. ક્લૈબ્યમ માસ્મગમઃ પાર્થ નૈતત્વ યુપપદ્ધતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તોતિષ્ઠ પરંતપ. ઊભો થઈ જા, હૃદયની ચુસ્તી દુર્બળતા ફેંકી દે અને ઊભો થઈ જા. અને પછી છેવટે બહાર આ બધા 18 અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ એને વિવિધ પ્રકારે ઉપદેશ આપે છે. દ્વિતીય અધ્યાયમાં આત્માની અમરતા, શરીરની નશ્વરતા, બધી ઘણી બધી વાતો કરે છે. દ્વિતીય અધ્યાય, તૃતીય અધ્યાય. છેવટે પછી 18મા અધ્યાયમાં કહે છે કે ઠીક છે, કાંઈ નથી થતું તો તું તારાથી બધી રીતે અર્જુન કોઈ પણ રીતે જ્યારે તૈયાર નથી થતો ત્યારે પછી છેવટે આહ્વાન આપે છે ભગવાન શ્રી કૃષ્ણ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તો આ સર્વપાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચા. બધી પ્રકારના કર્મ, સ્વધર્મ, બધી પ્રકારના સ્વધર્મ, બધી પ્રકારના કર્મો, ફળાફળની આશા, આશરા બધું છોડી દે, મારે શરણે આવી જા, હું તને બધા પાપોમાંથી મુક્ત કરી દઈશ, તું ચિંતા કરમાં. અને એ આહવાન આપે છે ને અર્જુન શરણાગત થાય છે. અને એવી રીતે પછી એ યુદ્ધ કરવા માટે પ્રવૃત્ત થઈ જાય છે. એનામાં હિંમત આવી જાય છે, એનો મોહ દૂર થઈ જાય છે. અને પછી એ જે આ ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ હતું એને કરવા માટે તત્પર થઈ જાય છે. અને આ ધર્મ અધર્મ વચ્ચેનું યુદ્ધ માત્ર બહાર ચાલે છે એવું નથી, અંદરમાં પણ ચાલે છે. દરેકના મનમાં સદવૃત્તિઓ અને કુપ્રવૃત્તિઓ, આ બંને વચ્ચેનો યુદ્ધ હંમેશા ચાલુ હોય છે. અને એ યુદ્ધમાં પણ આપણે પીછેહટ કરીએ છીએ નામર્દાયને કારણે, કાયરતાને કારણે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે ના, એનો જય કરવો જ પડશે. ત્યાર પછી અર્જુનને પૂછ્યું, ભગવાન શ્રી કૃષ્ણે સૌથી છેલ્લે 72મા અધ્યાયમાં, 18 અધ્યાયના 72મા શ્લોકમાં કહે છે કચ્છિદ સુતમ પાર્થ તો એ એકાગ્રેણ ચેતસા કચ્છિદ અજ્ઞાન સમોહ પ્રણસ્તસ્તે ધનંજય. હે પૃથાપુત્ર, હે ધનંજય, શું તે આ બધું જે અત્યારે મેં કીધું એકાગ્રતિ છે તે સાંભળ્યું છે? અને શું હવે તારા અજ્ઞાન તથા મોહ દૂર થઈ ગયા છે? તો અર્જુન ઉવાચ, અર્જુન શું કહે છે એના ઉત્તરમાં, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. અર્જુન કહે છે, હે કૃષ્ણ, હે અચ્યુત, હવે મારો મોહ દૂર થઈ ગયો છે. આપની કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે. હવે હું સંશય રહિત તથા દૃઢ છું અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છું. આ એની ફળશ્રુતિ. તો 18 અધ્યાય શેના માટે છે? જીવના મોહને દૂર કરવા માટે. આ જે આટલા બધું જે જ્ઞાન આપ્યું છે, એ જ્ઞાનના અંતમાં એની ફળશ્રુતિ શું છે? મોહ દૂર થાય છે, આસક્તિ દૂર થાય છે, અને જીવનનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ થાય છે. એટલું જ નહીં, ધર્મ, અર્થ, કામ, મોક્ષ 4 પ્રકારના ફળ મળે છે. જેને જે જોઈએ એવું નથી કે ફક્ત મોક્ષ જ પ્રાપ્ત થાય છે. ગીતાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. ગીતા મોક્ષ પ્રદાયિની છે, પણ સાથે સાથે એ દૈનિક જીવનમાં પણ આપણા માટે ઉપયોગી છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ 4 પ્રકારનું દેવાવાળી છે. અને છેવટે છેલ્લે 18મા અધ્યાયના 78મા શ્લોકમાં શું કહ્યું? યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શિર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમા. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં ધનુર્ધર અર્જુન છે, ત્યાં ઐશ્વર્ય છે. ઐશ્વર્ય એટલે ધન સંપત્તિ. વિજય છે, વિક્ટરી. અસાધારણ શક્તિ છે, તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે, એવો મારો મત છે. તો આ બધું કેવી રીતે મળે છે? ભગવદ્ ગીતાના અધ્યયનથી. ભગવદ્ ગીતામાં જે જ્ઞાન આપ્યું છે, ભગવાન શ્રી કૃષ્ણ ધીરે ધીરે અર્જુનને આ બાપ આવે છે. તો આ જે ભગવદ્ ગીતા છે એના વિશે આપણે જાણીએ છીએ, એનું બેકગ્રાઉન્ડ આપણે જાણીએ છીએ, કે મહાભારતનું બેકગ્રાઉન્ડ આપણે જાણીએ છીએ, કેવી રીતે આના વચ્ચે યુદ્ધ થતું. અને એ પૃષ્ઠભૂમિમાં ગીતાનું ઉપદેશનું આપણે અત્યારે કરી રહ્યા છીએ. હવે જે ચંડી છે, ચંડી જે એક નામનો ગ્રંથ છે,
જેને દુર્ગા સપ્તશતી પણ કહેવાય છે. દુર્ગા સપ્તશતી શા માટે થયું કે એમાં પણ 700 શ્લોક છે. અદ્ભુત એવું. બંને ગીતા અને ચંડીમાં ઘણો બધો ફરક છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ પોતે એક કહેવાવાળા છે અને ત્યાં ભગવાનની લીલા છે. અહીંયા દેવીની લીલા છે. દેવીએ કેવી રીતે યુદ્ધ કરી અને બધા રાક્ષસો પર વિજય પ્રાપ્ત કર્યો. અહીંયા પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. વારંવાર હું જન્મ લઉં છું, અવતાર ગ્રહણ કરું છું. એના માટે ધર્મની સ્થાપના માટે. જ્યારે જ્યારે અધર્મ વધી જાય છે ત્યારે ધર્મની પુનઃ પ્રતિષ્ઠા સ્થાપના માટે, અધર્મને દૂર કરવા માટે થઈને હું પોતે વારંવાર આવું છું. અને શું કરું છું કે જેટલા દુષ્ટો છે એનો વધ કરું છું અને સજ્જનોની રક્ષા કરું છું. આ જ વાત ચંડીમાં આવે છે. જ્યારે જ્યારે રાક્ષસોનો દેવતાઓ પર આક્રમણ થાય છે અને રાક્ષસો આખા સ્વર્ગ પર હાવી થઈ જાય છે, દેવતાઓને બંદી બનાવી લે છે, દેવતાઓ બિચારા દુઃખી થાય છે. અને ત્યારે એ બધી વાર્તામાં આવશે કે બધા દેવતા ભેગા મળીને અને ઘણા બધા પ્રકારના દેવીના રૂપ પ્રગટ થાય છે. એમાંનું મુખ્ય જેને આપણે અહીંયા જે ફોટોગ્રાફ રાખ્યો છે આશ્રમમાં, એમાં આપણે જોઈએ છીએ કેવું રૂપ છે કે 10 હાથવાળા મા દુર્ગા દેવી છે અને નીચે મહિષાસુર છે. અને મહિષાસુર અડધો મહિષ કોને કહેવાય? ભેંસનું રૂપ ધારણ કર્યું હતું. એ મહિષાસુર એવો રાક્ષસ હતો, એટલો શક્તિશાળી હતો, બધા દેવતાઓને એણે બંદી બનાવી લીધા હતા. અને એ મહિષાસુરને કારણે ત્રાહિમામ આખી પૃથ્વીમાં ત્રાહિમામ થઈ ગયું હતું. પણ કોઈ એનાથી એને સામે કંઈ થઈ શકતું નહોતું. એટલો શક્તિશાળી હતો, એને કોઈ મારી નહોતું શકતું. અને બધું આધિપત્ય જમાવી લીધું હતું. અધર્મ ચારે તરફ અધર્મ થઈ ગયો હતો. અને ત્યારે બધા દેવતાઓ આકુળ વ્યાકુળ થઈ જાય છે. અને બધા દેવતાઓ પછી વિષ્ણુ ભગવાન પાસે આવે છે, શિવજી પાસે આવે છે. અને બધાએ પછી ત્યારે શું કરે છે? પોતપોતાનું જેટલું તેજ હતું એ બધું તેજ આપે છે અને એ તેજમાંથી દેવી પ્રગટ થાય છે. બધાના તેજના સમૂહમાંથી તેજ પ્રગટ થાય છે. એ તેજ તેજવાન એક સ્ત્રીનું રૂપ ધારણ કરે છે. માં એ જે જગદંબાનું રૂપ ધારણ કરે છે. અને બધાએ પોતપોતાના શસ્ત્રો આપે છે. આ જેટલા શસ્ત્રો તમે છબીમાં જુઓ છો, એક પોતાના દેવીના પોતાના બધા દેવતાઓ મળીને પોતપોતાના શસ્ત્રો આપ્યા છે. એટલે આ સામૂહિક બધાનું આખું દેવતાઓનું સામૂહિક એક શક્તિનું પ્રદર્શન છે. અને એ દુર્ગા દેવી પછી પૃથ્વી પર અવતરણ કરી અને પછી આ મહિષાસુરનો વધ કરવા માટે કટિબદ્ધ થાય છે. બધાએ દેવતાઓ પ્રાર્થના કરે છે અમને બચાવો, અમને બચાવો. અને પછી ભયંકર યુદ્ધ થાય છે. અને છેવટે પછી અને મહિષાસુરે ઘણા બધા રૂપ લીધા હતા. એમ રૂપ બદલતો જાય છે. છેવટે એ ભેંસના જ્યારે મેં અડધો બહાર નીકળો ત્યારે એનું માથું કાપી નાખે છે દુર્ગાદેવી. એટલે એ છબી આપણને મળે છે કે મહિષાસુર, મહિષ એટલે કે ભેંસમાંથી અડધું માથું એનું બહાર પડ્યું છે. અડધું ફક્ત માથું જ બહાર પડ્યું છે. એ મહિષાસુર એને પોતાનું એ રૂપ ધારણ કર્યું હતું. અને તરત જ માં દુર્ગા દેવી પોતાના અસ્ત્રથી એને કાપી નાખે છે અને મહિષાસુરનો વધ થાય છે. આવી રીતે ઘણા બધા રાક્ષસોના વધની વાત આ દુર્ગા સપ્તશતીમાં છે. તો જે એક આખા યુગ માટે, યુગના પ્રયોજન માટે, યુગમાં ધર્મની સ્થાપના માટે ભગવાન શ્રી કૃષ્ણ પોતે આવે છે, ઈશ્વર અવતાર લે છે. એવી જ રીતે આવી જાતની જે બાધાઓ આવે છે તો એમાં ત્યારે આ દેવી પોતાના વિભિન્ન સ્વરૂપે પ્રગટ થઈ અને દેવતાઓને આ રાક્ષસોનો વધ કરે છે. તો આપણે આ શું જોઈએ છીએ કે ભલે આના બંનેનો સમય કદાચ બહુ જૂનો હશે, બહુ જુદો હશે, બંનેનું પ્રયોજન જુદું હશે, પણ છતાંય થોડી સામ્યતા છે. કોનામાં? ચંડી એટલે કે દુર્ગા સપ્તશતી. દુર્ગા સપ્તશતી શા માટેનું નામ કહેવું કે 700 શ્લોકવાળી. ગીતા પણ 700 શ્લોકવાળી, બંનેના 700 શ્લોક. પણ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે અને ચંડીમાં 13 અધ્યાય છે.
અને બંને કોઈને કોઈ પુરાણના ભાગ છે. જેમ ગીતા મહાભારતનો ભાગ છે, મહાભારત મહાપુરાણનો, ચંડી માર્કંડેય માર્કંડેય પુરાણનો એક ભાગ છે. અને દેવી મહાત્મ્ય પણ એને કહેવામાં છે પુસ્તકને, દેવી મહાત્મ્ય અથવા ચંડી અથવા દુર્ગા સપ્તશતી. અને બંનેમાં આજે ઉપદેશને દેવા માટે યુદ્ધને પૃષ્ઠભૂમિ બનાવી છે. યુદ્ધ છે ધર્મ અધર્મ વચ્ચે, યુદ્ધ છે સદ્ગુણો અને દુર્ગુણો વચ્ચે, આપણા મનમાં જે સદ્ગુણો દુર્ગુણો છે એનું યુદ્ધ. આ યુદ્ધની ઉપમાને દ્વારા બંનેમાં યુદ્ધની જ ઉપમા છે. એ પણ એ બંનેમાં આટલું છે. બંનેમાં ગુરુના માધ્યમથી જ્ઞાન આપવામાં આવે છે. અને સિન્થેસિસ ઓફ નોલેજ એટલે કે આધ્યાત્મિક અને દાર્શનિક જ્ઞાનનો આમાં સમન્વય છે. અને બંનેમાં છેવટે મોહભંગ, એ જ જાણે કે ગીતાનો મુખ્ય ઉદ્દેશ છે જીવનો મોહભંગ થાય. અર્જુન તો માત્ર પ્રતિનિધિ છે. અર્જુન આપણા બધાના આપણા માનવોના પ્રતિનિધિ રૂપે ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના માધ્યમથી આપણને ઉપદેશ આપે છે. અને અંતમાં શું થાય છે? નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા. અને પછી સ્વધર્મ માટે આપણે તૈયાર થાય છે. તો એ જ વસ્તુ અહીંયા આપણને ચંડીમાં પણ મળે છે કે એમાં છેવટે શું થાય છે? એક અત્યંત ટૂંકમાં જો આપણે એ વાર્તા કહીએ તો એમાં સુરત નામનો રાજા હતો. એ સુરત નામના રાજા પર બીજા કોઈ રાજા આક્રમણ કરી દીધું અને એના પોતાના પ્રધાનોને બધાએ પણ એમાં એ લોકોને સાથ આપ્યો. અને આવી રીતે એ આખા પૃથ્વીનો રાજા હોવા છતાં પણ એને આ હાર માનવી પડી. અને પછી એના પોતાના લોકોએ જ્યારે દગો દઈ દીધો ત્યારે એ શિકાર કરવાના બહાને ઘોડો લઈ અને જંગલમાં જાય છે. અને એ જંગલમાં જઈને એને પછી મળે છે ત્યાં મેધા ઋષિ. તો મેધા નામના જે ઋષિ એ મુનિ હતા, એમનો સુંદર આશ્રમ છે, ત્યાં આવે છે. ત્યાં એને શાંતિ મળે છે. એ ત્યાં રહેતો હતો. ત્યાં એની મુલાકાત થાય છે બીજા એક વ્યક્તિ સાથે. એનું નામ સમાધિ. સમાધિ એક વૈશ્ય હતો. એની પણ એ જ સ્ટોરી. જેમ અહીંયાથી રાજાના પોતાના લોકોએ રાજાને જેમ ફેંકી દીધો હતો, એને ધૂતકારી દીધો હતો, અને એવી જ રીતે આ વૈશ્ય જે હતો, એટલે વૈશ્ય એટલે વેપારી, એના પોતાની પત્ની, એના પોતાના બાળકોએ પૈસાના લાલચથી એને ઘરમાંથી બહાર કરી દીધો. બિચારાને બહાર કાઢી દીધો. અને એ પછી ક્યાં જાય? ભટકતો અહીંયા આશ્રમમાં આવે છે અને આ મેધા ઋષિના આશ્રમમાં આશરો મેળવે છે. એટલે પછી એણે બધી વાત કરી કે આવી રીતે મારા પરિવારજનોએ મને આમ ફેંકી દીધો, પોતાને મને ઘર બહાર કરી દીધો. હવે મને ચિંતા થાય છે કે એ લોકોનું શું થતું હશે, બિચારા લોકોનું. જે બાળકો છે, મારા પુત્રો છે, એને તો વધે આવડત નથી. મેં આટલા મુશ્કેલીથી બધો પૈસો એકઠો કર્યો હતો, એ વેડફી તો નહીં નાખે ને? મને આની બધી ચિંતા છે. અને એ લોકો બરાબર તો હશે ને? એ લોકોએ પોતાનું ધન લૂંટાવી તો નહીં દીધું હોય ને? આવી બધી ચિંતા કોના માટે થાય છે? આ સમાધિ નામના વેપારીને પોતાના પરિવારજનો માટે થાય છે. જે પરિવારજનોએ એને ફેંકી દીધો ઘરની બહાર, પણ એની આસક્તિ જાતી નથી, છતાંય એની ચિંતા થાય છે. અને આ તરફ રાજાને પોતાના લોકો એને બહાર ફેંકી દીધો, છતાં એને ચિંતા થાય છે મારા રાજ્યનું શું થતું હશે, મારા હાથીને આ લોકો બરાબર આપતા હશે કે નહીં ખાવાનું, મારા ઘોડાને આપતા હશે કે નહીં, મારા રાજ્યનું શું થશે, આ લોકો મારા બધા જે લોકો છે એ લોકો રાજ્યને બચાવી જ શકશે તો કે નહીં. જેમાંથી એને બહાર કાઢી મૂક્યો એ રાજ્યની એને ચિંતા થાય છે. જે ઘરમાંથી એને કાઢી મૂક્યો એ પરિવારજનો માટે આને ચિંતા થાય છે. એટલી બધી આસક્તિ છે. ત્યાર પછી એ લોકો જાય છે મેધા ઋષિ પાસે. મેધા ઋષિને કહે છે અમારો એક પ્રશ્ન છે કે આ જો મને આવી રીતે રાજમાંથી બહાર કાઢી દીધો, સુરત રાજા કહે છે, અને છતાંય મારું મન એ લોકોમાં પડ્યું છે, મારી આસક્તિ એ લોકો તરફ જાતી નથી. આ તરફ આ વૈશ્ય એના પરિવારજનોને કાઢી મૂક્યો, છતાં એને પરિવારજનો માટેની ચિંતા જતી નથી, એટલી બધી એની આસક્તિ છે. આનું કારણ શું છે?
કારણ શું? આ તો આપણા બધાનો પ્રશ્ન છે. આ જે આસક્તિ અને જે આપણે મોહ, બધા આપણા બધાનો પ્રશ્ન છે. એમાં જ કહે છે. તો સુરથ રાજાએ જ્યારે આવી રીતે પ્રશ્ન પૂછ્યો ત્યારે મેધા મુનિએ કહે છે, જ્ઞાની નામ અપી ચેતાંસી દેવી ભગવતી હિસા બલાદ આકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. કહે છે કે આ જે છે ને, જેટલા જ્ઞાનીઓ, ભલે ગમે એટલા જ્ઞાની હોય, એના મનને પણ આ જે દેવી ભગવતી છે એના મનને પણ ખેંચે છે. બલાદ આકૃષ્ટ મોહાય, અને એને મોહમાં નાખી દે છે. મહામાયાની એવી શક્તિ છે કે ભલભલા જ્ઞાનીને પણ આવી રીતે મોહમાં નાખી દે છે, આસક્તિમાં નાખી દે છે. તો એ મહામાયા છે કોણ? આટલી બધી શક્તિ મહામાયામાં. ત્યારે પછી આખી ચંડી છે એમાં આ જે દેવી છે એની મહાનતાની વાત છે. દેવી કેટલા રૂપે આવે છે, કેવી રીતે એમનો આવિર્ભાવ થાય છે, કેવી રીતે બધા રાક્ષસોનો વધ કરે છે. તો એમાં જે શુંભ નિશુંભ રાક્ષસનો વધ કરે છે, સૌથી પહેલાં તો એ મધુકૈટભનો વધ કરે છે. મધુકૈટભનો વધ કરે છે. એના પછી આવે છે શક્રાદી સ્તુતિ આવે છે. અને પછી શુંભ નિશુંભનો વધ કરે છે, ચંડમુંડનો વધ કરે છે, ધૂમ્રલોચનનો વધ કરે છે, રક્તબીજનો વધ કરે છે. તો આવી રીતે આ રક્તબીજ કેવો હતો કે એ રાક્ષસને જ્યારે કોઈ પણ મારે તો એમાંથી જેટલી રક્ત પડે એટલા જ નવા રક્તબીજ ઉત્પન્ન થાય એવા રાક્ષસો. એટલે માન લો આટલું રક્ત એવા છાંટા પડ્યા, 40 છાંટા, તો 40 છાંટા પાછા 40 નવા રક્તબીજ ઊભા થઈ જાય. એટલે એનો તો કોઈ દિવસ થતો જ નથી. ત્યારે દુર્ગા દેવી, ત્યારે આ જગદંબા દેવી પોતાનામાંથી જ પ્રકટ કરે છે કાલિકાને. કાલિકાને કહે છે, જ્યાં જ્યાં રક્ત જાય તેવા તું જીભથી એને ચાટી લે. અને આવી રીતે રક્તબીજનો વધ કરે છે. અને એના પછી આવે છે મહિષાસુરના વધની મેં વાત કરી. આ બધા રાક્ષસોનો વધ કર્યા પછી બહુ સુંદર સ્તુતિ એમાં આવે છે. એ સ્તુતિ ખરેખર જે આવે છે એ બહુ સુંદર સ્તુતિ છે, અને એના દ્વારા આપણે જગદંબાની વધુ નજીક જઈ શકીએ. તો આવી રીતે ભલે બંનેનો સમય અલગ હોય, ભલે બંનેમાં ઘણું બધું અંતર હોય, તેમ છતાં થોડીક વસ્તુઓ જે છે એ બંનેમાં સમાન છે, જે આપણે વાત કરી. અને પછી કહે છે દુર્ગા દેવી એકાદશ સ્કંદમાં 42મા શ્લોકમાં, બહુ મહત્વની વાત આપણા માટે. એકાદશ સ્કંદમાં 42મા શ્લોક કહે છે કે વૈવસ્વતે અંતરે પ્રાપ્તે અષ્ટાવિશતિમે યુગે શુંભ નિશુંભ તાન્યાદુત્પસ્થિતિ મહાસુરો નંદગોપગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તવસ્તૌ નાશિષ્યામી વિંધ્યાચલ નિવાસિની. કહે છે દેવતાએ જ્યારે પૂછે છે કે અમારા પર આવી રીતે કૃપા કરતા રહેજો, એકાદશ સ્કંદની વાત છે, ત્યારે દેવી શું કહે છે? દેવી જગદંબ, દેવતાઓ વૈવસ્વત મન્વંતરના 28મા યુગમાં શુંભ અને નિશુંભ નામના 2 અન્ય મહાદૈત્યો ઉત્પન્ન થશે. ત્યારે હું નંદગોપના ઘરમાં તેમની પત્ની યશોદાના ગર્ભથી અવતીર્ણ થઈ વિંધ્યાચલમાં જઈને રહીશ અને બંને અસુરોનો વિનાશ કરીશ. કેટલા હજારો વર્ષો પહેલાં પોતે એને શું કામ કરવાનું છે કહી દીધું કે શું કામ કરવાના છે. વિંધ નિવાસી, વિંધ્યાચલમાં જઈશ, વિંધ્યાચલમાં જઈને આ બંને અસુરોની વાત કરીશ. તો આ સ્ટોરી તો આપણે જાણીએ છીએ કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે. કે કંસે કહી દીધું તો કોઈ જેટલા પણ પુત્રો આવે બધાનું વધ કરી નાખો. તો 7મા પુત્રમાં તો સંકર્ષણ થઈ ગયું બલરામનું, રોહિણીના ગર્ભમાં પહોંચી ગયું આખું ગર્ભ. એ બધી વાતો જાણીએ છીએ. હવે 8મો પુત્ર જ્યારે આવે છે ત્યારે મહામાયા પોતે જન્મગ્રહણ કરે છે. જે અહીંયા કીધું છે એ જ પ્રમાણે જુઓ, જે ચંડીમાં લખ્યું છે એ પ્રમાણે ગર્ભધારણ કરે છે. યશોદાના ગર્ભમાં એ અવતીર્ણ થાય છે. કોણ? આ મહામાયા. એ મહામાયા અવતીર્ણ થાય છે અને પછી ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન દેવકીના ગર્ભમાં થાય છે. અને પછી
વસુદેવ આકાશવાણીને પ્રમાણ થયા પ્રમાણે જે શ્રી કૃષ્ણને ટોપલામાં લઈ જઈ યમુના પાર કરી રાતના મધરાતે મુશળધાર વરસાદમાં લાવે છે અને યશોદાની બાજુમાં એને મૂકી દે છે. અને યશોદાએ જે જન્મ આપ્યો તો બાળકીનો એ લઈને પાછું આને દેવકીના પાસે નાખી દે છે. સવારના બધા કહે છે કે આ તો બાળકીનો જન્મ થયો છે, બાળકી શું કરશે તારું? કે ના, હું કોઈ પ્રકારનો, કંસે કહ્યું, હું કોઈ પણ પ્રકારનું આ લેવા માગતો નથી. આ બધી લીલા છે, એની ભયંકર લીલા છે. એટલે જા ઉપાડીને, જેમ બધા બાળકોને ઉપાડીને પછાડતો હતો એમ જોરથી ઉપાડી આ બાળકીને અને ફેંકે છે, તો એ નીચે પટકાતી નથી, એને બદલે આકાશમાં જાય છે. અને પછી કહે છે દેવીનું સ્વરૂપ ધારણ કરે છે. એ દેવી, એ જ જગદંબા, જે અહીંયાની દેવી નંદી, અહીંયા ચંડીપાઠમાં દેવી, એ દેવી ત્યાં પ્રગટ થાય છે અને કહે છે મૂર્ખ, તું શું મને મારવાનો હતો, પણ તને જે મારવાવાળો પેદા થઈ ગયો છે એ તો ત્યાં ગોકુળમાં અવસ્થાન કરે છે. એટલે કંસ પાગલ જેવો થઈ ગયો આના પછી આ બધું સાંભળીને. એ બધી એની કેટલું બધું એણે પ્રયત્ન કર્યો હતો કે 8મા પુત્રને હું ખતમ કરી નાખીશ, થયું નહીં. અને આ બધી લીલા સમજીને ગયું. પણ કહેવાનો અર્થ એ છે કે આ અત્યારે જ્યારે નવરાત્રિનો સમય છે ત્યારે આપણે આ દુર્ગા સપ્તશતીનો પાઠ જો થઈ શકે તો કરી શકાય. કમસે કમ એની સ્તુતિ અહીંયા થશે આશ્રમમાં. અને પોતાના ઘરમાં પણ આ દુર્ગા સપ્તશતી તો મળે છે બધી જગ્યાએ. એનું નામ દુર્ગા સપ્તશતી પણ છે, ચંડી પણ કહેવાય છે. અને આપણે બુક સ્ટોલમાં છે, બધી લેંગ્વેજમાં ટ્રાન્સલેશન થયેલા છે. તો એમાંથી તમે લઈ અને એનું પઠન કરી શકાય છે. મુખ્ય વાત છે કે આ જે યુદ્ધ છે એ અંદરનું યુદ્ધ છે, અંદરના જે રાક્ષસો છે એનો વધ કરવાની વાત છે. બહારથી તો એક જાતની ઉપમામાં રૂપમાં યુદ્ધની વાત કરી છે. તો આપણે બની શકીએ એટલો આ સ્તુતિ કરીએ માને, અને માના ચરણોમાં જ પ્રાર્થના કરીએ. અત્યારે જે નવરાત્રિનો સમય છે તો માતા જગદંબાને પ્રાર્થના કરીએ કે એમની કૃપા આપણા પણ રહે અને આપણે આવી રીતે આપણા મનમાં જે રાક્ષસો છે એનું વધ તેઓ કરે, જેથી આપણા મનમાં શાંતિ થાય અને આખા જગતમાં શાંતિ થાય. આખા જગતમાં પણ આ બધા જે દુષ્ટો છે એનો પણ વિનાશ કરે. દિવાળી વેકેશન આવે છે મોટું. હવે આપણે 9મી નવેમ્બરે આપણે ફરીથી આ ચર્ચા પ્રારંભ કરીશું, કારણ કે વચમાં ઘણી બધી ગેપ આવી જાય છે. એટલા માટે કે નેક્સ્ટ રવિવાર છે એમાં રાયપુર જવાનું છે. રાયપુરથી આવીને તથું બેલુર મઠ હેડક્વાર્ટરમાં અમારી કોન્ફરન્સ છે એમાં જવાનું છે. પછી ત્યાંથી પછી આપણે દિવાળી આવી જાય છે. દિવાળી અને લાભ પાંચમ એને કારણે નહીં થાય. પછી બીજી તારીખે 11 આવી જાય છે. એટલે એમ કરીને હવે સીધું આવે 9મી નવેમ્બરે આપણે આ ચર્ચા આપણે આગળ ચલાવીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.